બાયસેક ગાંધીનગર ખાતે વીસીટીવી પ્રોગ્રામમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. એસયુ પરમાર, આઈટીઆઈ બાલાસિનોર, મિકેનિક ડીઝલ ટ્રેડ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. આજનો આપણો વિષય છે પિસ્ટન અને પિસ્ટન રિંગો. પિસ્ટન એ એન્જિનનો સૌથી અગત્યનો ભાગ છે. એન્જિનની અંદર જે પાવર સ્ટ્રોક દરમિયાન પાવર મળે છે તે પાવર પિસ્ટનના ટોપ ભાગ ઉપર મળશે અને તે પાવર ત્યાંથી ટ્રાન્સફર થઈ અને કનેક્ટિંગ રોડ મારફતે ક્રેન્કશાફ્ટ સુધી પહોંચશે. આ રીતે એન્જિનનો પાવર સૌપ્રથમ પાવર સ્ટ્રોક દરમિયાન થ્રસ્ટ સહન કરવા માટે પિસ્ટનનો ઉપયોગ થાય છે અને ત્યાંથી પાવરનું ટ્રાન્સફર ક્રેન્કશાફ્ટ સુધી થશે. પિસ્ટનની ફોટોકોપી દર્શાવેલી છે. પિસ્ટન અને પિસ્ટન રિંગો. પિસ્ટન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ રેસિપ્રોકેટિંગ એન્જિન. પિસ્ટન એ રેસિપ્રોકેટિંગ એન્જિન એટલે કે એવા પ્રકારનું એન્જિન કે જેમાં પિસ્ટન આગળ પાછળ સિલિન્ડરની અંદર આગળ પાછળ અથવા તો ઉપર નીચે ગતિ કરતો હશે. તો આવા એન્જિનમાં પિસ્ટન એ સૌથી અગત્યનો ભાગ છે. ઇટ રેસિપ્રોકેટ્સ ઇન્ટુ સિલિન્ડર. સિલિન્ડરની અંદર તે આગળ પાછળ અથવા તો ઉપર નીચે ગતિ કરતો હશે. ડ્યુરિંગ પાવર સ્ટ્રોક બાય એક્સપાન્ડિંગ એક્ઝોસ્ટ ગેસ પિસ્ટન ગેટ્સ અપ ડાઉન મૂવમેન્ટ. પાવર સ્ટ્રોક દરમિયાન એક્ઝોસ્ટ ગેસના પ્રસરણના લીધે જે પાવર મળશે તે પિસ્ટન તેની અપ ડાઉન મોશનમાં વાપરશે. Piston convert its reciprocating motion into rotary motion by connecting rod and give it to crankshaft. આ જે પાવર છે તેને પિસ્ટન પોતે રેસિપ્રોકેટિંગ મોશનમાં મેળવવામાં મદદ કરશે અને ત્યાંથી તે મોશનને રોટરી મોશન કનેક્ટિંગ રોડ દ્વારા રોટરી મોશનમાં રૂપાંતર કરી ક્રેન્કશાફ્ટને આપશે. ફંક્શન ઓફ ધ પિસ્ટન. પિસ્ટનના કાર્યો. પિસ્ટન ક્રિએટ્સ વેક્યુમ ઇન્ટુ સિલિન્ડર. સિલિન્ડરની અંદર પિસ્ટન વેક્યુમ એટલે કે શૂન્યાવકાશ ઉત્પન્ન કરશે સો ધેટ સક્શન ઓફ એર ફ્યુઅલ ટેક્સ પ્લેસ. તેના લીધે એર ફ્યુઅલનું સક્શન સ્ટ્રોક દરમિયાન અંદર દાખલ થશે. ઇટ કોમ્પ્રેસિસ ચાર્જ એન્ડ ગેટ્સ હાઈ ટેમ્પરેચર એન્ડ ઇગ્નાઇટ ફ્યુઅલ. તે ફ્રેશ ચાર્જને અથવા તો કોમ્પ્રેસ હવાને અંદર દાખલ થયેલ હવાને અથવા તો ફ્રેશ ચાર્જને કોમ્પ્રેસ એટલે કે દબાવશે અને હાઈ ટેમ્પરેચર સુધી લઈ જશે કે જેના મદદથી આપણે ફ્યુઅલને દહન કરી શકીશું, બળતણનું દહન કરી શકીશું. બાય ગેટિંગ પાવર ઇટ ગીવ્સ મોશન ટુ ક્રેન્કશાફ્ટ વિથ હેલ્પ ઓફ કનેક્ટિંગ રોડ. કનેક્ટિંગ રોડની મદદથી જે પાવર પિસ્ટન પાવર સ્ટ્રોક દરમિયાન મેળવે તે પાવર ક્રેન્કશાફ્ટને રોટરી મોશનમાં રૂપાંતર કરી આપશે. ઇટ ક્રિએટ્સ એક્ઝોસ્ટ ગેસીસ ફ્રોમ સિલિન્ડર. એ સિલિન્ડરમાં ઉત્પન્ન થયેલા એક્ઝોસ્ટ ગેસીસને બહાર નીકળવાનું કાર્ય પણ પિસ્ટન કરશે. ઇટ સીલ્સ કમ્બસ્શન ચેમ્બર બાય પિસ્ટન રિંગ એન્ડ gives heat to cylinder wall. તે કમ્બસ્ચન ચેમ્બરનો પિસ્ટન રિંગની મદદથી સીલ કરશે અને ત્યાં કમ્બસ્ચન ચેમ્બરમાં પ્રેશર ઉત્પન્ન કરશે. રિક્વાયરમેન્ટ્સ ઓફ પિસ્ટન. એન્જિનમાં પિસ્ટનની જરૂરિયાતો. ઇટ શુડ રેઝિસ્ટ હાઈ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તે પ્રેશર અને તાપમાન સામે ટકી શકે તેવો હોવો જોઈએ કે જેથી તે તેનો સામનો કરી શકે. તેનું મટીરિયલ એ પ્રમાણે હોવું જોઈએ. ઇટ શુડ બી લાઇટ ઇન વેટ ટુ ગેટ મોર સ્પીડ ઓફ એન્જિન એન્ડ રિડ્યુસ ઇનર્શિયા લોડ. તે વજનમાં હલકો હોવો જોઈએ કે જેના લીધે આપણે સ્પીડ મેળવી શકીએ અને ઇનર્શિયા લોડને ઘટાડી શકીએ. ઇટ શુડ બી લેસ એક્સપાન્ડેબલ ડ્યુરિંગ ટુ હીટ. આ એક મુદ્દો ખૂબ જ અગત્યનો છે કે ઇટ શુડ બી લેસ એક્સપાન્ડેબલ ડ્યુરિંગ ટુ હીટ. જ્યારે કમ્બસ્ચન ચેમ્બરની અંદર દહન થશે તે વખતે ત્યાંનું તાપમાન ખૂબ જ ઊંચું હશે. એ વખતે પિસ્ટનને કોઈ નરમ ધાતુમાંથી જો બનાવવામાં આવશે તો તે પિસ્ટન ફૂલી જશે અને સિલિન્ડરની દિવાલો સાથે ચોંટી જશે.
જેના લીધે એન્જિન સીઝ થઈ જવાનો એટલે કે ચોંટી જવાની શક્યતાઓ રહેલી છે. તે ન થાય તે માટે તે ઊંચા ઉષ્ણતામાન સામે ટકી શકે તેવો હોવો જોઈએ. ઇટ શુડ ક્રિએટ લેસ નોઇઝ ડ્યુરિંગ વર્કિંગ ટાઈમ. વર્કિંગ ટાઈમ દરમિયાન એટલે કે એન્જિન સ્ટાર્ટ હોય તે દરમિયાન, એન્જિન કાર્ય કરતું હોય તે દરમિયાન તેનો અવાજ ઓછો કરે તે પ્રમાણેનો હોવો જોઈએ. મટીરિયલ ઓફ પિસ્ટન. પિસ્ટન કયા મટીરિયલમાંથી, કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તે વિશે જાણીશું. પિસ્ટન બે પ્રકારના મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. જનરલી યુઝડ એલ્યુમિનિયમ ઓઇલ, મેની ટાઈમ યુઝ કાસ્ટ આયર્ન. પિસ્ટનને મોટાભાગે એલ્યુમિનિયમ એલોયમાંથી બનાવવામાં આવે છે, પણ ઘણી વખત કાસ્ટ આયર્નમાંથી પણ બનાવવામાં આવે છે. આ પિસ્ટનના ફોટોકોપી દર્શાવેલી છે, જેની અંદર પિસ્ટનની ભાગોના નામ દર્શાવેલા છે, જેમ કે ટોપ લેન્ડ, ટોપ કોમ્પ્રેશન રિંગ ગ્રુવ, સેકન્ડ લેન્ડ, સેકન્ડ કોમ્પ્રેશન રિંગ ગ્રુવ, થર્ડ લેન્ડ, ઓઇલ રિંગ ગ્રુવ, રિસ્ટ પિન, સ્નેપ રિંગ, પિસ્ટન સ્કર્ટ, પિસ્ટન ક્રાઉન. આ બધા પિસ્ટનના ભાગોના નામ છે. કન્સ્ટ્રક્શન ઓફ પિસ્ટન. પિસ્ટનનું બંધારણ. આની અંદર આપણે પિસ્ટનના ભાગોના નામ તથા તેની રચના જોઈશું. પિસ્ટન હેડ. ઇટ ઇઝ ટોપ પાર્ટ ઓફ એ પિસ્ટન વિચ બિયર થ્રસ્ટ ડ્યુરિંગ પાવર સ્ટ્રોક. પિસ્ટનનો સૌથી ઉપરનો ભાગ, જેને આપણે પિસ્ટન હેડ તરીકે ઓળખીશું, કે જે પાવર સ્ટ્રોક દરમિયાન જે આંચકો સહન કરી અને પાવરને કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્કશાફ્ટ સુધી પહોંચાડશે. પિસ્ટન રિંગ ગ્રુવ. ઇટ ઇઝ સ્લોટ ફોર પિસ્ટન રિંગ. પિસ્ટન રિંગ માટે પિસ્ટનની અંદર ખાંચ બનાવેલી હોય છે કે જેને પિસ્ટન રિંગ ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. કાર્યના આધારે પિસ્ટન રિંગ ગ્રુવના બે પ્રકાર પડશે. પિસ્ટન રિંગ લેન્ડ. It is a part in diameter of piston after cutting ring groove. રિંગ ગ્રુવને પિસ્ટનના વ્યાસમાંથી કાપ્યા બાદ જે ઉપસેલો ભાગ રહે છે તેને પિસ્ટન રિંગ લેન્ડ કહીશું. પિસ્ટન પિન બોસ. ઇટ ઇઝ અ પ્લેસ ઇન વિચ પિન ઇઝ ફિટેડ ઇઝ કોલ્ડ પિસ્ટન પિન બોસ. પિસ્ટનની અંદર જ્યાં પિસ્ટન પિન અથવા તો ગજન પિન કે જેની મદદથી કનેક્ટિંગ રોડ ક્રેન્કશાફ્ટ પિસ્ટન કનેક્ટિંગ રોડ સાથે જોડાશે તે પિસ્ટન પિન અથવા તો ગજન પિન આ પિસ્ટન પિન બોસની અંદર ફિટ થશે. પિસ્ટન સ્કર્ટ. ઇટ ઇઝ રિમેનિંગ પાર્ટ ઓફ પિસ્ટન વિચ ઇઝ લોઅર પાર્ટ ઓફ લાસ્ટ પિસ્ટન રિંગ ગ્રુવ. છેલ્લી પિસ્ટન રિંગની ખાંચ પછીનો પિસ્ટનનો બાકીનો તમામ ભાગ પિસ્ટન સ્કર્ટ તરીકે ઓળખાશે. અહીંયા બે ફિગર દર્શાવેલી છે, ફ્લેટ હેડ, ડોમ હેડ. બંને ફિગર પિસ્ટનના પ્રકારોની છે. પિસ્ટનના ચાર પ્રકાર તેના હેડના આધારે પાડવામાં આવે છે: ફ્લેટ હેડ, ડોમ હેડ, કોન્કેવ હેડ અને ઇરેગ્યુલર હેડ. ફ્લેટ હેડ પિસ્ટનની આકૃતિ આપણને દર્શાવેલી છે કે જેમાં હેડ એકદમ ફ્લેટ છે. ડોમ હેડની અંદર એક સાઈડે ઘુમ્મટ જેવો આકાર છે હેડનો. Top part of piston which is stable at high temperature and pressure is called piston head or piston crown. પિસ્ટનનો સૌથી ઉપરનો ભાગ કે જે હાઈ ટેમ્પરેચર અને પ્રેશર સામે ટકી રહે છે તેને પિસ્ટન હેડ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પિસ્ટન ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે. ફ્લેટ હેડ. આ હેડના આધારે તેના ચાર પ્રકાર પડે છે જે નીચે પ્રમાણે. ફ્લેટ હેડ. ઇટ્સ હેડ ઇઝ ટોટલી ફ્લેટ. ફ્લેટ હેડની અંદર પિસ્ટન હેડ એકદમ સપાટ હશે, તેની સપાટી એકદમ સપાટ હશે. ઇટ ઇઝ સો સિમ્પલ ઇટ્સ ડિકાર્બનાઇઝિંગ કેન બી ઇઝી. તે એકદમ સરળ છે. ઇટ્સ ડિકાર્બનાઇઝિંગ કેન બી ઇઝી. તેના ઉપર જો કાર્બન જમા થયો હશે તો તેને સહેલાઈથી આપણે દૂર કરી શકીશું. તે પ્રોસેસને ડિકાર્બનાઇઝિંગ પ્રોસેસ કહે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ડીઝલ એન્જિન, પ્રીમિયર પદ્મિની પેટ્રોલ એન્જિન યુઝ ફ્લેટ હેડ. મહિન્દ્રા અને મહિન્દ્રા ડીઝલ એન્જિન તેમજ પ્રીમિયર પદ્મિની પેટ્રોલ એન્જિનમાં ફ્લેટ હેડ ટાઈપના પિસ્ટન વાપરવામાં આવે છે. ડોમ હેડ. ઇટ હેઝ ડોમ શેપ કન્સ્ટ્રક્શન એન્ડ ઓલ્સો કોલ્ડ ડિફ્લેક્ટર ટાઈપ હેડ. આ પ્રકારના પિસ્ટનની અંદર હેડ ઉપર ઘુમ્મટ જેવી રચના હોય છે, જેના લીધે આપણે તેને ડોમ હેડ અથવા તો ડિફ્લેક્ટર ટાઈપનો હેડ કહીશું.
Two-stroke cycle engine uses the piston. This piston. ડોમ હેડ પ્રકારના પિસ્ટન ટુ સ્ટ્રોક સાયકલ પેટ્રોલ એન્જિનની અંદર વાપરવામાં આવે છે. બજાજ સ્કૂટર ટુ સ્ટ્રોક એન્જિન ઓલ્સો યુઝીસ. બજાજ સ્કૂટરની અંદર ટુ સ્ટ્રોક એન્જિનમાં આ પ્રકારના પિસ્ટન વાપરવામાં આવતા હતા. કોન્કેવ હેડ. ઇટ હેઝ રાઉન્ડ સ્લોટ ઇનસાઇડ હેડ. કોન્કેવ હેડ પ્રકારનો પિસ્ટનની ફોટોકોપી દર્શાવેલી છે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પિસ્ટનના હેડની અંદર વચ્ચેની સાઈડે એક ગોળ ખાંચ બનાવેલી છે. તો તેનો ઉપયોગ શું? તો ઇટ ઇઝ યુઝડ ઇન ડીઝલ એન્જિન ટુ મેક કમ્બસ્શન ચેમ્બર ઇન્ટુ પિસ્ટન હેડ. ડીઝલ એન્જિનની અંદર કમ્બસ્શન ચેમ્બર પિસ્ટન હેડમાં બનાવવા માટે આ પ્રકારના પિસ્ટન બનાવવામાં આવે છે. બાય ધેટ ઇન ટીડીસી પોઝિશન રિડ્યુસીસ સ્પેસ બિટવીન સિલિન્ડર હેડ એન્ડ પિસ્ટન. સિલિન્ડર હેડ અને પિસ્ટન વચ્ચેની જગ્યા જ્યારે પિસ્ટન ટીડીસી પોઝિશન પર હોય તે વખતે ઘટાડવા માટે આ પ્રકારના કોન્કેવ હેડ પ્રકારના પિસ્ટનનો ઉપયોગ થાય છે, કે જેની અંદર કમ્બસ્ટન ચેમ્બર પિસ્ટન હેડની અંદર જ બનાવેલું હોય છે. હેવી એન્જિનોની અંદર આ પ્રકારના કોન્કેવ હેડ પ્રકારના પિસ્ટનનો ઉપયોગ થશે. ટાટા ડીઝલ એન્જિન યુઝીસ કોન્કેવ હેડ. ટાટા ડીઝલ એન્જિનની અંદર કોન્કેવ હેડ પ્રકારના પિસ્ટનનો ઉપયોગ થાય છે. ઇરેગ્યુલર હેડ પિસ્ટન. આ જે ફોટોકોપી છે તે ઇરેગ્યુલર હેડ પિસ્ટન ટાઈપના હેડની આકૃતિ દર્શાવેલી છે. ઇટ હેઝ કોનિકલ શેપ ઇન્ટુ ઇટ્સ સ્પેસ વિચ ઇઝ ઇન પિસ્ટન હેડ. પિસ્ટન હેડની અંદર વમળયુક્ત રચના હશે, કોનિકલ શેપ આકારની રચના હશે, જેને આપણે ઇરેગ્યુલર હેડ કહીશું. ઇટ ગીવ્સ વોર્ટેક્સ મોશન ટુ એર ટુ કમ્પ્લીટ કમ્બસ્શન ઓફ ફ્યુઅલ. અંદર દાખલ થયેલ હવાને વમળયુક્ત ગતિ આપવા માટે અને તેનું કમ્બસ્શન એટલે કે દહન સારી રીતે થાય, ફ્યુઅલનું દહન સારી રીતે થાય તે માટે આ પ્રકારના હેડનો ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટ યુઝડ ઇન હાઈ કોમ્પ્રેશન ડીઝલ એન્જિન. અશોક લેલન ડીઝલ એન્જિન યુઝીસ ધીસ હેડ. અશોક લેલનના ડીઝલ એન્જિનની અંદર આ પ્રકારના એટલે કે ઇરેગ્યુલર ટાઈપ પ્રકારના હેડના પિસ્ટનનો ઉપયોગ થતો હતો. પિસ્ટન સ્કર્ટ. આપણે અગાઉ જોયું તે પ્રમાણે પિસ્ટન સ્કર્ટ એટલે પિસ્ટન છેલ્લામાં છેલ્લી રિંગ ગ્રુવનો નીચેનો પિસ્ટનનો બાકીનો ભાગ એટલે પિસ્ટન સ્કર્ટ. ઇટ ઇઝ લોએસ્ટ પાર્ટ ઓફ પિસ્ટન. પિસ્ટનનો સૌથી નીચામાં નીચો ભાગ એટલે પિસ્ટન સ્કર્ટ. રિમેનિંગ પાર્ટ ઓફ પિસ્ટન વિચ ઇઝ લોઅર પાર્ટ ઓફ લાસ્ટ પિસ્ટન રિંગ ગ્રુવ ઇઝ કોલ્ડ પિસ્ટન સ્કર્ટ. છેલ્લી પિસ્ટન રિંગ પછીનો વધેલો તમામ પિસ્ટનનો ભાગ એટલે પિસ્ટન સ્કર્ટ તરીકે ઓળખાશે. ઇટ ગીવ્સ ડિરેક્શન ટુ પિસ્ટન ફોર મોશન ઇન્ટુ સિલિન્ડર બોર. સિલિન્ડર બોરની અંદર પિસ્ટનને ઉપર નીચે એટલે કે રેસિપ્રોકેટિંગ મોશન કરવા માટેની જે ગાઈડલાઇન એટલે કે માર્ગદર્શક તરીકેનું કાર્ય પિસ્ટન સ્કર્ટ કરે છે. લેસ ક્લિયરન્સ બિટવીન પિસ્ટન સ્કર્ટ એન્ડ સિલિન્ડર વોલ. Clearance between piston and cylinder wall measured from piston skirt. Piston ring section. It is a part of piston top from bottom to last piston ring groove. તો પિસ્ટનના ટોપથી લઈ અને છેલ્લામાં છેલ્લી પિસ્ટન રિંગના ખાંચા સુધીના ભાગને પિસ્ટન રિંગ સેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇટ હેઝ મોર ક્લિયરન્સ ધેન સિલિન્ડર વોલ એન્ડ પિસ્ટન સ્કર્ટ ક્લિયરન્સ. તેનું જે ક્લિયરન્સ હશે સિલિન્ડરની દિવાલ સાથેનું તે ક્લિયરન્સ પિસ્ટન સ્કર્ટના ક્લિયરન્સ કરતાં વધારે હશે. ઇટ હેઝ ટુ રિંગ ગ્રુવ. તેની અંદર બે ખાંચ આવેલી હોય છે, કોમ્પ્રેશન રિંગ ગ્રુવ એન્ડ ઓઇલ રિંગ ગ્રુવ, કે જે તેના કાર્યના આધારે બનાવેલો હોય છે. કોમ્પ્રેશન રિંગ ગ્રુવ. તો ઇટ ઇઝ એ નેરો સ્લોટ ફોર કોમ્પ્રેશન રિંગ્સ વિચ ઇઝ 2 or more. કોમ્પ્રેશન રિંગ માટે એક પાતળી ખાંચ બનાવેલી હોય છે, જેને કોમ્પ્રેશન રિંગ ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં કોમ્પ્રેશન રિંગ બેસે છે તેને તે પિસ્ટનની અંદર બે અથવા તેથી વધારે હોય છે. ઓઇલ રિંગ ગ્રુવ.
It is a broad slot for oil scraper ring which is one or more. ઓઇલ સ્ક્રેપર રિંગ જ્યાં બેસે છે તેવી પહોળી ખાંચ પિસ્ટનની અંદર બનાવવામાં આવે છે, જેને ઓઇલ રિંગ ગ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. વિચ ઇઝ વન ઓર મોર, જે એક હશે, ઓછામાં ઓછી અથવા તેના કરતાં વધુ હશે. It has small holes by which scraping oil can get with the help of oil ring to oil sump. તેની અંદર નાના નાના છિદ્રો એટલે કે હોલ આપેલા હશે કે જેના મદદથી સ્ક્રેપ થયેલું ઓઇલ રિંગની મદદથી સ્ક્રેપ થયેલું ઓઇલ પાછું સંપમાં એટલે કે ઓઇલ સંપની અંદર જશે. પિસ્ટન પિન બોસ. In this part, piston pin is fitted which is used to connect piston and connecting rod. પિસ્ટન પિન બોસની અંદર પિસ્ટન પિન કે જે કનેક્ટિંગ રોડને પિસ્ટન સાથે જોડે છે તે ગજન પિન પિસ્ટન પિન બોસની અંદર ફિટ થશે. લેફ્ટ સાઇડ મેક્સિમમ થ્રસ્ટ સાઇડ એન્ડ રાઇટ સાઇડ મિનિમમ થ્રસ્ટ સાઇડ ફ્રોમ ફ્રન્ટ સાઇડ ઓફ એન્જિન. જ્યારે આપણે એન્જિનને સામેથી જોઈશું અને એન્જિન ક્લોકવાઇઝ દિશામાં ફરતું હશે ત્યારે પિસ્ટનની તેની ડાબી બાજુ મેક્સિમમ થ્રસ્ટ સાઇડ ગણાશે અને તેની જમણી બાજુ મિનિમમ થ્રસ્ટ સાઇડ ગણાશે ડ્યુરિંગ ક્લોકવાઇઝ મોશન ઓફ એન્જિન. ઇન અધર વર્ડ્સ, થ્રસ્ટ સાઇડ ઇઝ મેડ એટ પરપેન્ડિક્યુલર ટુ પિસ્ટન પિન એન્ડ નોન થ્રસ્ટ સાઇડ એટ પેરેલલ ટુ પિસ્ટન પિન. બીજા શબ્દોમાં કહીએ તો પિસ્ટન પિનની લંબ દિશામાં થ્રસ્ટ સાઇડ આવેલી હશે અને પિસ્ટન પિનની સમાંતર દિશામાં નોન થ્રસ્ટ સાઇડ આવેલી હશે. થ્રસ્ટ સાઇડ એટલે શું? તો જ્યારે પિસ્ટનને પાવર સ્ટ્રોક દરમિયાન પાવર મળે તે વખતે પિસ્ટન જ્યારે સિલિન્ડરની અંદર ગતિ કરતો હશે એ વખતે બંને દિવાલ ઉપર તે અથડાશે. તો જે દિવાલ ઉપર તે અથડાય ને તે દિવાલને થ્રસ્ટ સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફોટોકોપીની અંદર પિસ્ટનના ભાગો દર્શાવેલા છે જેમાં પિસ્ટન હેડ દે સૌથી ઉપર, રિંગ લેન્ડ દે, પછી હીટ ડેમ પિસ્ટનનો એક પ્રકાર દે, કોમ્પ્રેશન રિંગ ગ્રુવ, ઓઇલ રિંગ ગ્રુવ, ઓઇલ હોલ ટુ પિસ્ટન પિન. વચ્ચે જે ભાગ હોલ વડે દર્શાવેલ છે તેને પિસ્ટન પિન બોસ, પિસ્ટન પિન ત્યાં ફિટ થશે અને એની આજુબાજુનો જે ભાગ છે તેને પિસ્ટન પિન બોસ તરીકે ઓળખવામાં આવશે. નીચેનો ભાગ દે સ્કર્ટ તરીકે દર્શાવેલ છે. પિસ્ટનના સ્કર્ટના આધારે પિસ્ટનના પ્રકાર પાડવામાં આવે છે, જેની અંદર આ બે ડાયાગ્રામ દર્શાવેલ છે, જેમાં એક સોલિડ સ્કર્ટ પિસ્ટન અને બીજો સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટન છે. તો સૌપ્રથમ આપણે જોઈશું સોલિડ સ્કર્ટ પિસ્ટન. સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન બટ બિયર મોર વેઇટ એન્ડ થ્રસ્ટ. તો આ પ્રકારનું જે પિસ્ટન છે તે તેનું બંધારણ અથવા તો તેની રચના એકદમ સિમ્પલ એટલે કે એકદમ સાદી સરળ હશે, બટ બિયર મોર વેઇટ એન્ડ થ્રસ્ટ. પણ તે થ્રસ્ટ એટલે કે આંચકો અને વેઇટ એટલે કે વજન વધારે પડતું સહન કરી શકશે. ડીઝલ એન્જિન, હેવી પેટ્રોલ એન્જિન યુઝિસ ધીસ પિસ્ટન. ડીઝલ એન્જિનની અંદર તેમજ હેવી એટલે કે ભારે પેટ્રોલ એન્જિનોની અંદર આ પ્રકારના પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટન. ઇટ સ્પ્રેડ્સ પિસ્ટન વિધાઉટ એક્સપાન્ડિંગ ઇટ્સ ડાયામીટર. આ પ્રકારના પિસ્ટનમાં પિસ્ટનનો ડાયામીટર વધાર્યા વગર પિસ્ટનને ફૂલી શકે છે. ઇટ હેઝ લો ઇનર્શિયા લોડ ડ્યુ ટુ લો વેઇટ. સ્કૂટર, મોટરસાઇકલ યુઝિસ ધીસ પિસ્ટન. આ પ્રકારનો જે પિસ્ટન છે તેનો ઇનર્શિયા લોડ તેના ઓછા વજનના લીધે ઓછો હશે. સ્કૂટર, મોટરસાઇકલ જેવા હળવા વાહનોની અંદર આ પ્રકારના પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પ્લિટ સ્કર્ટ ટાઈપના પિસ્ટનની અંદર સ્કર્ટની અંદર એક ખાંચ આપેલી હશે કે જેના લીધે જ્યારે પિસ્ટન ગરમ થશે અને ફૂલશે એ વખતે તેના ડાયામીટરની અંદર ચેન્જ નહીં થાય, પણ પિસ્ટનની એ જે ગેપ છે
એ પૂરાઈ જશે, એના લીધે એનો ડાયામીટર બદલાશે નહીં. અને એટલા માટે થઈને એ ખાંચ આપેલી છે અને એના લીધે એનું નામ સ્પ્લિટ સ્કર્ટ પિસ્ટન રાખવામાં આવેલ છે. સ્લોટ સ્કર્ટ પિસ્ટનના ડાયાગ્રામ દર્શાવેલ છે. સ્લોટ સ્કર્ટ પિસ્ટન ઇટ ઇઝ નોન એઝ કોન્સ્ટન્ટ ક્લિયરન્સ પિસ્ટન. તો આ પ્રકારનો જે પિસ્ટન છે તેને કોન્સ્ટન્ટ ક્લિયરન્સ પિસ્ટન તરીકે પણ ઓળખવામાં આવે છે. આકૃતિની અંદર એટલે કે ડાયાગ્રામની અંદર તમે જોઈ શકશો કે 3 સ્લોટ દર્શાવેલ છે પિસ્ટનની અંદર. તો એ સ્લોટ શેના માટે છે એ આપણે જોઈએ. ઇટ હેઝ 1 or 2 સ્લોટ્સ. ધીસ ઇઝ સ્લોટ બિલો ઓઇલ રિંગ ગ્રુવ. તેની અંદર 2 અથવા તો 1 ખાંચ આપેલી હોય તો પિસ્ટનની અંદર તે ઓઇલ રિંગ ગ્રુવની નીચેની સાઈડે હોય ને. ઇટ ઇઝ હોરિઝોન્ટલ એટલે કે એ કેવા પ્રકારનો એને તો હોરિઝોન્ટલ, વર્ટિકલ અથવા તો ટી શેપ. એન્ડ ઇટ હેઝ હોલ એટ હિઝ એન્ડ. તેના છેડા ઉપર હોલ આપેલા હશે. સો દેટ ઇટ ઇઝ કોલ્ડ કોન્સ્ટન્ટ ક્લિયરન્સ પિસ્ટન. જ્યારે આ પ્રકારનો પિસ્ટન ગરમ થશે તે વખતે આ જે ગેપ દર્શાવેલી છે તે ગેપની અંદર પિસ્ટનનો ડાયામીટર ચેન્જ કર્યા વગર પિસ્ટન ફૂલશે અને આ જે એન્ડ ઉપર હોલ આપેલા છે તેનાથી આગળ પિસ્ટન ફૂલશે નહીં, જેના લીધે થઈને તેને કોન્સ્ટન્ટ ક્લિયરન્સ પિસ્ટન તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીલ એલોય ઇન્સર્ટ પિસ્ટનનો ડાયાગ્રામ દર્શાવેલ છે. સ્ટીલ એલોય ઇન્સર્ટ પિસ્ટન. તો એટ થ્રસ્ટ સરફેસ ડ્યુરિંગ કાસ્ટિંગ યુઝ સ્ટીલ એલોય ઇન્સર્ટ ઇન્ટુ પિસ્ટન બોસ. પિસ્ટન બોસની અંદર જ્યારે કાસ્ટિંગ કરતી વખતે સ્ટીલની એલોય ફિટ કરવામાં આવશે એની થ્રસ્ટ સપાટી ઉપર, જેના લીધે થઈને તેને સ્ટીલ એલોય ઇન્સર્ટ પિસ્ટન તરીકે ઓળખવામાં આવે છે. મોર સ્ટ્રેન્થ ઓફ પિસ્ટન બોસ, લેસ થ્રસ્ટ, ઇટ કંટ્રોલ એક્સપાન્શન ઓફ પિસ્ટન ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર. સ્ટીલ એલોય ઇન્સર્ટ કરીશું આપણે, જેના લીધે તેનું એક્સપાન્શન એટલે કે તેના ફૂલવાની અંદર કંટ્રોલ થશે, હાઈ ટેમ્પરેચર સામે તે ટકી શકશે અને આંચકા પણ સહન કરી શકશે, તેના લીધે થઈને સ્ટીલ એલોયને પિસ્ટનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. સ્ટીલ બેલ્ટેડ પિસ્ટન અને કેમ્પગ્રાઉન્ડ પિસ્ટનની ડાયાગ્રામ દર્શાવેલ છે. સ્ટીલ બેલ્ટેડ પિસ્ટન. તો આ સ્ટીલ રિંગ એબોવ પિસ્ટન બોસ ડ્યુરિંગ કાસ્ટિંગ. તો આ પ્રકારનો જે પિસ્ટન છે તેની અંદર કાસ્ટિંગ દરમિયાન પિસ્ટન બોસની ઉપર સ્ટીલ રિંગ ફિટ કરવામાં આવે છે, જેના લીધે થઈને સ્ટીલનો બેલ્ટ ફિટ કરવામાં આવે છે, જેના લીધે થઈને તેને સ્ટીલ બેલ્ટેડ પિસ્ટન તરીકે ઓળખવામાં આવે છે. પિસ્ટન બીકમ સ્ટ્રોંગ એન્ડ કંટ્રોલ્સ ઇટ્સ એક્સપાન્શન. ઇટ ઇઝ યુઝડ ઇન હેવી ડ્યુટી વેહિકલ. પિસ્ટન આ જે આપણે સ્ટીલ બેલ્ટ યુઝ કર્યો તેના લીધે થઈ અને મજબૂત બનશે અને તેના ફૂલવા ઉપર કંટ્રોલ થશે આ જે સ્ટીલ બેલ્ટ છે તેના લીધે થઈને. ઇટ ઇઝ યુઝડ ઇન હેવી ડ્યુટી વેહિકલ. ભારે વાહનોની અંદર તેનો ઉપયોગ થાય છે. કેમ્પગ્રાઉન્ડ પિસ્ટન. ડાયામીટર ઓફ પિસ્ટન થ્રસ્ટ ઇઝ મોર ધેન પિસ્ટન પિન બોસ ડાયામીટર. આ પ્રકારનો જે પિસ્ટન છે તે ગોળ નહીં પણ લંબગોળ પ્રકારનું પિસ્ટન સ્કર્ટ ધરાવતો હશે, જેની અંદર પિસ્ટનની ડાયામીટર ઓફ પિસ્ટન થ્રસ્ટ ઇઝ મોર ધેન પિસ્ટન પિન બોસ ડાયામીટર. તો પિસ્ટનની જે થ્રસ્ટ સાઈડો છે તેનો ડાયામીટર પિસ્ટન પિન બોસના ડાયામીટર કરતાં વધારે હશે. ઇટ ગેટ્સ સ્પેસ ફ્રોમ પિસ્ટન બોસ વેન ઇટ ઇઝ હીટેડ સો ધેટ પિસ્ટન સ્કર્ટ બીકમ રાઉન્ડ. જ્યારે પિસ્ટન ગરમ થશે તે વખતે આ જે લંબગોળ આકાર છે તે ગોળ આકારમાં બદલાઈ જશે. હીટ ડેમ પિસ્ટન એન્ડ રિંગ કેરિયર પિસ્ટન. ડાયાગ્રામ દર્શાવેલ છે. હીટ ડેમ પિસ્ટન. One more groove between piston head and top ring groove is known as heat dam piston. આપણે ડાયાગ્રામની અંદર જોયું તે પ્રમાણે સૌથી ઉપરના ભાગે એક ખાંચ આપેલી હશે, તેના પછી કોમ્પ્રેશન રિંગ ફિટ થતી હશે,
તેના પછી ઓઇલ રિંગ ફિટ થતી હશે. તો જે સૌથી ઉપર ખાંચ આપેલી છે તેની અંદર પિસ્ટન રિંગ ફિટ થશે નહીં. તો એ જે ખાંચ આપેલી છે તે ખાંચને હીટ ડેમ તરીકે ઓળખવામાં આવે છે. આ હીટ ડેમના લીધે પિસ્ટન હેડ ઉપર જે તાપમાન છે તે જે ગરમી છે તે નીચે પહોંચતા પહોંચતા પિસ્ટન ઠંડો થઈ જશે. એના લીધે થઈને આ પ્રકારના પિસ્ટનમાં હીટ ડેમ વાપરવામાં આવે છે. રિંગ કેરિયર પિસ્ટન નોન એઝ ઓલ્ફિન પિસ્ટન. રિંગ કેરિયર પિસ્ટનને ઓલ્ફિન પિસ્ટન તરીકે પણ ઓળખવામાં આવે છે. રિંગ ગ્રુવ કટ ઇન્ટુ પિસ્ટન ડાયામીટર ઇન એલ્યુમિનિયમ એલોય એન્ડ કાસ્ટ આયર્ન. રિંગ ગ્રુવને પિસ્ટનના ડાયામીટરની અંદર એલ્યુમિનિયમ એલોય અને કાસ્ટ આયર્નની મદદથી ખાંચો બનાવવામાં આવે છે. સ્પેશિયલ એન્જિન યુઝિસ ધીસ પિસ્ટન. આકૃતિની અંદર જોઈએ તે પ્રમાણે રિંગ કેરિયર પિસ્ટનની અંદર કાસ્ટ આયર્ન અને એલ્યુમિનિયમ એલોયનો જો પિસ્ટન હશે તો તેની અંદર ફેરસની રિંગ અંદર આપણે ઇન્સર્ટ કરેલી છે અને એના લીધે થઈ અને એ રિંગને પછી એ રિંગની અંદર આપણે ખાંચ બનાવવાની છે રિંગ ગ્રુવ માટેની, જેના લીધે થઈને પિસ્ટન મજબૂત થઈ જશે. સ્પેશિયલ એન્જિન યુઝિસ ધીસ પિસ્ટન. અમુક પ્રકારના સ્પેશિયલ એન્જિનની અંદર જ આ પ્રકારના પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવે છે. પિસ્ટન ક્લિયરન્સ. પિસ્ટનને સિલિન્ડર બોરની અંદર જ્યારે ફિટિંગ કરવામાં આવે છે તે વખતે પિસ્ટન અને સિલિન્ડર બોર આ બંનેની વચ્ચે અમુક જગ્યા હોય છે જે પિસ્ટન ક્લિયરન્સ તરીકે ઓળખાય છે. જો આપણે એ પિસ્ટન ક્લિયરન્સ નહીં રાખીએ તો શું થશે? જો પિસ્ટન ક્લિયરન્સ નહીં હોય તો જ્યારે પિસ્ટન ઉપર પાવર સ્ટ્રોક સિલિન્ડર બોર્ડની અંદર પાવર સ્ટ્રોક દરમિયાન પાવર ઉત્પન્ન થશે તે વખતે તાપમાન ઘણું ઊંચું હશે અને એ ઊંચા તાપમાનના લીધે પિસ્ટન ફૂલશે અને તે સિલિન્ડરની દિવાલ સાથે ચોંટી જશે. આ ન થાય તે માટે પિસ્ટન ક્લિયરન્સ અમુક રાખવું જરૂરી બને છે. ઓલવેઝ પિસ્ટન ઇઝ સ્મોલર ધેન સિલિન્ડર બોર. સિલિન્ડર બોર કરતાં પિસ્ટન હંમેશા નાનો હોય છે. સ્પેસ બિટવીન પિસ્ટન એન્ડ સિલિન્ડર વોલ ઇઝ કોલ્ડ પિસ્ટન ક્લિયરન્સ. પિસ્ટન અને સિલિન્ડર વોલ વચ્ચેની જે જગ્યા રહેશે તેને પિસ્ટન ક્લિયરન્સ તરીકે ઓળખવામાં આવે છે. ટુ મેઝર બાય ફિલર ગેજ. તો આ જે ક્લિયરન્સ છે તે ક્લિયરન્સને ફિલર ગેજની મદદથી માપવામાં આવે છે. ક્લિયરન્સ શુડ બી 0.025 ટુ 0.100 mm. ક્લિયરન્સ 0.025 થી 0.100 mm જેટલું હોવું જોઈએ, તેનાથી વધારે નહીં કે તેનાથી ઓછું નહીં. પર્પઝ ઓફ ક્લિયરન્સ ફોર લુબ્રિકેશન એન્ડ લેસ વિયર. તો જો આપણે ક્લિયરન્સ નહીં રાખીએ તો શું થશે? ડાયરેક્ટ પિસ્ટન સિલિન્ડર વોલની સપાટીના કોન્ટેક્ટમાં આવી જશે અને પિસ્ટન સિલિન્ડરની દિવાલ ઉપર ઘસાશે, જેના લીધે સિલિન્ડરની દિવાલ ઉપર વધુ ઘસારો પડશે. લુબ્રિકેશન ઓઇલ ને પિસ્ટન અને સિલિન્ડરની દિવાલ વચ્ચે જવા માટે જગ્યા નહીં રહે તો લુબ્રિકેશન નહીં થઈ શકે. લુબ્રિકેશન નહીં થઈ શકે તો ઘસારો વધી જશે અને એ ઘસારો ઓછો થાય અને લુબ્રિકેશન થાય તે માટે થઈને પિસ્ટન ક્લિયરન્સ રાખવામાં આવે છે. ઇઝી મોશન ઓફ પિસ્ટન ઇન્ટુ સિલિન્ડર. પિસ્ટનની સિલિન્ડરની અંદરની જે ગતિ છે તે રેસિપ્રોકેટિંગ મોશન છે. તે મોશન એકદમ ઇઝી એટલે કે સરળ થાય તે માટે થઈને પિસ્ટન ક્લિયરન્સ રાખવામાં આવે છે. જો આપણે સિલિન્ડરની અંદર પિસ્ટન ક્લિયરન્સ નહીં રાખીએ તો શું થશે? જો પિસ્ટન ક્લિયરન્સ નહીં હોય તો પિસ્ટન સિલિન્ડરની અંદર ચોંટી જશે અને જે આપણે મોશન ઇઝી જોઈએ ને તે ઇઝી મોશન મળશે નહીં અને તે સિલિન્ડરની દિવાલો ઉપર વધારે ઘસાશે. આટલા માટે પિસ્ટન ક્લિયરન્સ રાખવું જરૂરી છે. હવે આપણે આગળ જોઈશું પિસ્ટન રિંગો વિશે. આ જે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છે તે કોમ્પ્રેશન રિંગો, ઓઇલ રિંગો કે જેને આપણે પિસ્ટન રિંગો જનરલી ઓળખીએ છીએ. ફંક્શન એટલે કે એનું કાર્ય. ઇટ સીલ્સ બિટવીન સિલિન્ડર વોલ એન્ડ પિસ્ટન એન્ડ સ્ટોપ્સ ધ બ્લો બાય. સિલિન્ડર વોલ અને પિસ્ટન વચ્ચે
તે સીલ કરી દે ને અને બ્લો બાય થતું અટકાવે ને. બ્લો બાય means of combustion chambers exhaust gas is leaked between the cylinder wall and piston and goes into the crankcase. This process is called blow by. પિસ્ટન ઉપર પાવર સ્ટ્રોક દરમિયાન જે ગેસીસ ઉત્પન્ન થયા તે ગેસીસ એક્ઝોસ્ટ ગેસીસ જો પિસ્ટન રિંગ નહીં હોય અથવા તો વીક હશે તો એ ગેસીસ ત્યાંથી લીક થઈ એક્ઝોસ્ટ વાલ્વમાંથી જવાના બદલે ત્યાંથી લીક થઈ પિસ્ટન અને સિલિન્ડરની દિવાલ વચ્ચેથી લીક થઈ અને તે એક્ઝોસ્ટ ગેસીસ ક્રેન્કેસમાં દાખલ થશે. આ જે પ્રોસેસ છે તેને બ્લોબાય તરીકે ઓળખવામાં આવે છે. તો આ પિસ્ટન રિંગોનું સૌથી અગત્યનું કાર્ય છે કે સિલિન્ડરની દિવાલ અને પિસ્ટન બંને વચ્ચે સીલ બનાવી દેશે અને બ્લોબાય થતું અટકાવશે. ઇટ ટ્રાન્સમિટ્સ ધ હીટ ફ્રોમ પિસ્ટન હેડ ટુ સિલિન્ડર વોલ. પિસ્ટન હેડ ઉપર જે ગરમી પાવર સ્ટ્રોક દરમિયાન જે તાપમાન ઊંચું પ્રોડ્યુસ થયું તે તાપમાનને તે ગરમીને તે સિલિન્ડર વોલ સુધી એટલે કે સિલિન્ડરની દિવાલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. ઇટ મેન્ટેન્સ ધ થિન ફિલ્મ of lubricant on cylinder wall and stops the metal to metal contact and drains the excess oil back into the oil chamber. સિલિન્ડરની દિવાલ ઉપર એક પાતળી ફિલ્મ લુબ્રિકેન્ટની બનાવી રાખશે, એને મેન્ટેન કરશે અને મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ એટલે કે રિંગ પિસ્ટનથી સિલિન્ડરની દિવાલ સુધીનો જે કોન્ટેક્ટ છે એ અટકાવશે. એન્ડ ડ્રેન્સ ધ એક્સેસ ઓઇલ બેક ઇન્ટુ ધ ઓઇલ ચેમ્બર. જે વધારાનું ઓઇલ સિલિન્ડરની દિવાલ ઉપર ચોંટેલું છે તે વધારાના ઓઇલને તે નિતારી અને ફરીથી ઓઇલ ચેમ્બરની અંદર પાછું મોકલશે. ઇટ સસ્ટેન અગેન્સ્ટ ધ કોમ્પ્રેશન એન્ડ હાઈ પ્રેશર ઓફ પાવર એન્ડ સ્ટોપ્સ ધ લીકેજ. તે ઊંચા કોમ્પ્રેશન અને હાઈ પ્રેશર સામે તેમજ પાવર સામે ટકી અને લીકેજ અટકાવે છે. કોમ્પ્રેશનનું લીકેજ, પાવરનું લીકેજ તેમજ એક્ઝોસ્ટ ગેસીસનું લીકેજ અટકાવે છે. મટીરિયલ ઓફ પિસ્ટન રિંગ. અગાઉ આપણે પિસ્ટનનું જેમ મટીરિયલ જોયું તે પ્રમાણે પિસ્ટન રિંગોનું મટીરિયલ એટલે કે પિસ્ટન રિંગો કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે. તો પિસ્ટન રિંગો હાઈ ગ્રેડ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. પ્રોસેસ તો કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે તો સેન્ટ્રીફ્યુગલી કાસ્ટિંગ એન્ડ ગ્રાઇન્ડિંગ. તો જે પ્રોસેસ છે પિસ્ટન રિંગોને બનાવવાની તે સેન્ટ્રીફ્યુગલી કાસ્ટિંગ છે અને ત્યારબાદ તેને ગ્રાઇન્ડિંગ કરીને બનાવવામાં આવે છે. ધીસ મટીરિયલ પ્રોવાઈડ ધ હેલ્પ અગેન્સ્ટ ધ હીટ એન્ડ વિયર. આ જે મટીરિયલ છે એટલે કે હાઈ ગ્રેડ કાસ્ટ આયર્ન મટીરિયલ ધાતુ એ આપણને ઊંચા ઉષ્ણતામાન સામે અને ઘસારા સામે સારી એવી મદદ પૂરી પાડશે. મેની ટાઈમ્સ ઇન કાસ્ટ આયર્ન સિલિન્ડર ધ ક્રોમિયમ પ્લેટેડ પિસ્ટન રિંગ્સ આર યુઝડ. કાસ્ટ આયર્નના સિલિન્ડરની અંદર ઘણીવાર ક્રોમિયમ પ્લેટેડ પિસ્ટન રિંગનો ઉપયોગ થાય છે. ઇટ્સ યુઝડ ઓનલી ફોર ટોપ પિસ્ટન રિંગ. તેનો ઉપયોગ ખાલી ફક્ત ટોપ પિસ્ટન રિંગ તરીકે જ થાય છે. ઇટ્સ ડ્યુરેબિલિટી ઇઝ લોંગ. તેની જે લાઈફ છે તે લોંગ છે. ટાઈપ્સ ઓફ પિસ્ટન રિંગ. પિસ્ટન રિંગના પ્રકારો. તો પિસ્ટન રિંગના કાર્યના આધારે તેના બે પ્રકારો પાડવામાં આવે છે, કોમ્પ્રેશન રિંગ અને ઓઇલ રિંગ. કોમ્પ્રેશન રિંગ તો પિસ્ટન ઉપર પાવર સ્ટ્રોક દરમિયાન પાવર સ્ટ્રોક પહેલાં જે કોમ્પ્રેસ થયેલી ગેસીસ છે તે ગેસીસને તે લીક ન થવા દેવાનું કાર્ય આ કોમ્પ્રેશન રિંગ કરશે. અને ઓઇલ રિંગ કે જેને આપણે ઓઇલ સ્ક્રેપર રિંગ તથા તો ઓઇલ કંટ્રોલ રિંગ તરીકે ઓળખીએ છીએ. તો આ ઓઇલ રિંગ વધારાના એક્સેસ ઓઇલને સિલિન્ડરની દિવાલ ઉપરથી લઈ અને ઓઇલ સંપની અંદર પાછું મોકલશે, નિતારી અને તેને ઓઇલ સંપમાં પાછું મોકલશે. કોમ્પ્રેશન રિંગ. કોમ્પ્રેશન રિંગ ઇઝ લોકેટેડ ઓન ટોપ સાઇડ ઓફ ધ પિસ્ટન. પિસ્ટનની ઉપર સૌથી ઉપરના ભાગમાં કોમ્પ્રેશન રિંગ ફિટ થશે. ઓન વન પિસ્ટન ધેર આર 2 કોમ્પ્રેશન રિંગ્સ આર યુઝડ. એક પિસ્ટન ઉપર 2 કોમ્પ્રેશન રિંગ સૌથી વધારે ઓછામાં ઓછી 2 કોમ્પ્રેશન રિંગ ફિટ થશે.
ઇન હેવી એન્જિન મોર ધેન 2 કોમ્પ્રેશન રિંગ્સ આર યુઝડ. ભારે વાહનોની અંદર 2 કરતાં વધુ કોમ્પ્રેશન રિંગોનો ઉપયોગ થાય છે. કોમ્પ્રેશન રિંગ્સ સ્ટોપ ધ લીકેજ ઓફ કોમ્પ્રેશન એન્ડ પ્રેશર ઓફ પાવર. કોમ્પ્રેશન રિંગનું કાર્ય કોમ્પ્રેશન અને પાવરનો પ્રેશરને થવા દેવાનું છે. ઇટ ઓલ્સો સ્ટોપ્સ ધ એક્ઝોસ્ટ ગેસીસ લીકેજ ઇન ક્રેન્કકેસ. એક્ઝોસ્ટ ગેસીસ જે ઉત્પન્ન થયા તે ગેસીસને ક્રેન્કકેસની અંદર ના જવા દેવાનું કાર્ય પણ આ કોમ્પ્રેશન રિંગ કરશે. સો ધ ક્રેન્કકેસ ઓઇલ વિલ નોટ બી ડાયલ્યુટેડ. ક્રેન્કકેસની અંદર આ જો ગેસીસ એક્ઝોસ્ટ ગેસીસ છે તે લીક થઈ અને ક્રેન્કકેસમાં જશે તો ક્રેન્કકેસનું ઓઇલ ડાયલ્યુટ એટલે કે ખરાબ થશે. તે ન થાય તે કાર્ય પણ આ કોમ્પ્રેશન રિંગ કરે છે. ઇટ ટ્રાન્સમિટ ધ હીટ ફ્રોમ પિસ્ટન હેડ ટુ સિલિન્ડર વોલ. પિસ્ટન હેડ જે ગરમી પ્રાપ્ત કરે તે ગરમીને સિલિન્ડર વોલ સુધી પહોંચાડવાનું કાર્ય આ કોમ્પ્રેશન રિંગ કરશે. ટાઈપ્સ ઓફ કોમ્પ્રેશન રિંગ. તો કોમ્પ્રેશન રિંગના પ્રકાર, તો તેને આકાર ઉપરથી તેના પ્રકાર પાડવામાં આવેલ છે. જેમાં પહેલો પ્રકાર છે રેક્ટેન્ગ્યુલર રિંગ, ટેપર ફેસ રિંગ, બેરલ ફેસ રિંગ, ઇનસાઇડ બેવલ રિંગ એન્ડ કીસ્ટોન રિંગ. રેક્ટેન્ગ્યુલર રિંગ આકૃતિમાં તમે જોઈ શકો છો કે તેનો આડછેદ દર્શાવેલ છે તો તે ચોરસ આકારનો છે. ધીસ ટાઈપ ઓફ રિંગ્સ આર મોસ્ટ યુઝડ ઇન એન્જિન. આ પ્રકારની જે રિંગ છે તે એન્જિનની અંદર સૌથી વધારે વાપરવામાં આવે છે. ઇટ્સ કોસ્ટ ઇઝ વેરી લો. તે કિંમતમાં બહુ જ સસ્તી છે. એન્ડ ઇટ્સ પ્રોડક્શન ઇઝ વેરી ઇઝી. તેને ઉત્પાદન કરવું પણ બહુ જ સરળ છે. એન્ડ ઇટ્સ હોલ ફેસ કોન્ટેક્ટ વિથ સિલિન્ડર વોલ. જ્યારે એને આપણે પિસ્ટન ઉપર ફિટ કરીશું તે વખતે સિલિન્ડર વોલના કોન્ટેક્ટની અંદર તે રહેશે. પૂરેપૂરું તેનો આડછેદ પૂરેપૂરો સિલિન્ડરની દિવાલના કોન્ટેક્ટમાં રહેશે. ટેપર ફેસ રિંગ આકૃતિની અંદર તમને આડછેદ દર્શાવેલ છે કે જેમાં રિંગ ઉપર એક બાજુ ટેપર આકાર દર્શાવેલ છે. ધીસ ટાઈપ ઓફ રિંગ્સ ફેસ ઇઝ ટેપર. આ પ્રકારની જે રિંગ છે તેનો ફેસ તેનો આકાર ટેપર હશે. ઇટ્સ ડાઉનવર્ડ પાર્ટ ઇઝ ઓલવેઝ ઇન કોન્ટેક્ટ વિથ સિલિન્ડર વોલ. એનો નીચેનો જે ભાગ છે તે હંમેશા સિલિન્ડરની દિવાલના કોન્ટેક્ટમાં રહેશે. ધીસ ટાઈપ ઓફ રિંગ ઇઝ બેસ્ટ ફોર સ્ક્રેપિંગ ધ ઓઇલ એન્ડ રિડ્યુસીસ ઇટ્સ યુઝ. આ પ્રકારની જે રિંગ છે તેનો ઓઇલને સ્ક્રેપ કરવા માટે સૌથી ઉપયોગીમાં ઉપયોગી છે. બટ ઇટ હેઝ નો બેટર કંટ્રોલ ઓન બ્લો બાય. બ્લો બાયની પ્રોસેસ આપણે જોઈ તો તેના ઉપર આ પ્રકારની રિંગનો બહુ સારો કંટ્રોલ છે નહીં. બેરલ ફેસ રિંગ. ધીસ ટાઈપ ઓફ રિંગ્સ ફેસ ઇઝ રાઉન્ડ. આ પ્રકારની જે રિંગ છે તેનો બહારનો ભાગ જે છે તે રાઉન્ડ હશે. જનરલી ધીસ ટાઈપ ઓફ રિંગ્સ આર યુઝડ ઓનલી ફોર ટોપ રિંગ્સ. ઇટ કંટ્રોલ્સ ધ બ્લો બાય વેરી ઇફેક્ટિવલી. આ પ્રકારની જે રિંગ છે તેનો ઉપયોગ હંમેશા ટોપ રિંગ તરીકે કરવામાં આવે છે અને તે બ્લો બાયની જે અસર છે તેને કંટ્રોલ સારી રીતે કરી શકે છે. ઇનસાઇડ બેવલ રિંગ. ધીસ ટાઈપ ઓફ રિંગ્સ હેઝ સ્મોલ સ્ટેપ કટ ઓન ઇનસાઇડ ડાયામીટર. આ પ્રકારની જે રિંગ છે તેની અંદરની ભાગે સ્ટેપ કટ આપેલું હશે. તેના અંદરના વ્યાસની અંદર સ્ટેપ કટ આપેલું હશે જેના લીધે થઈને તેને ઇનસાઇડ બેવલ રિંગ તરીકે ઓળખવામાં આવે છે. ધેરફોર વેન પિસ્ટન ટ્રાવેલ ધ સ્ટેપ રિંગ. જ્યારે પિસ્ટન ટ્રાવેલ ધ સ્ટેપ રિંગ ઓલ્સો મૂવ્સ. જ્યારે પિસ્ટન ટ્રાવેલ કરતો હશે તે વખતે પણ તે મૂવ કરશે. સો ઇટ સીલ્સ ડ્યુરિંગ ધ કોમ્પ્રેશન એન્ડ સ્ટોપ્સ ધ બ્લો બાય. તેના લીધે થઈને કોમ્પ્રેશન અને બ્લો બાય આપણે અટકાવી શકીશું. ધીસ ટાઈપ ઓફ રિંગ ઇઝ જનરલી યુઝડ એઝ સેકન્ડ રિંગ. આ પ્રકારની જે રિંગ છે તેનો ઉપયોગ આપણે સામાન્ય મોટા ભાગે સેકન્ડ કોમ્પ્રેશન રિંગ તરીકે કરીએ છીએ. કીસ્ટોન રિંગ. This type of ring stops the deposits of carbon so the rings can freely move.
આ પ્રકારની જે રિંગ છે તે કાર્બનની ડિપોઝિટ, કાર્બનને ઓછો જમા થવા દે છે. સો ધ રિંગ્સ કેન ફ્રીલી મૂવ, જેના લીધે થઈ અને રિંગ સરળતાથી મૂવ કરી શકે છે, સરળતાથી ફ્રીલી ફરી શકે છે પિસ્ટન ઉપર. ધીસ ટાઈપ ઓફ રિંગ્સ આર જનરલી યુઝડ ઇન હેવી વ્હીકલ્સ એન્ડ એરક્રાફ્ટ એન્જિન્સ. આ પ્રકારની જે રિંગ છે તેનો મોટા ભાગે ઉપયોગ ભારે વાહનોમાં અથવા તો એરક્રાફ્ટના એન્જિનોમાં થાય છે. અહીંયા આકૃતિ તમને દર્શાવેલી છે પિસ્ટન રિંગ ગેપ. નીચે એક બીજી બે ફિગર દર્શાવેલી છે. જ્યારે સિલિન્ડરની અંદર પિસ્ટન રિંગ જશે તે વખતે પિસ્ટન રિંગના બંને છેડા જોઈન્ટ હશે, એની બાજુમાં પિસ્ટન રિંગ બહાર ખુલ્લી હશે, તે વખતે બંને છેડા ખુલ્લા હશે, તે દર્શાવેલ છે. પિસ્ટન રિંગ ગેપ. તો પિસ્ટન રિંગ આર નોટ ટોટલી રાઉન્ડ. પિસ્ટન રિંગ પૂરેપૂરી ગોળ હોતી નથી, બટ ઇટ હેઝ ગેપ એટ ધ એન્ડ. તેના બંને છેડે એક ગેપ આપેલી હોય છે. વેન ધ પિસ્ટન હેડ ઇઝ હીટેડ, ધ હીટ ઓફ પિસ્ટન હેડ ટ્રાન્સફર ટુ ધ સિલિન્ડર વોલ. જ્યારે પિસ્ટન હેડ ગરમ થશે તે વખતે પિસ્ટન હેડની ગરમી સિલિન્ડરની દિવાલ સુધી પહોંચાડવાનું કાર્ય પિસ્ટન રિંગનું છે. પિસ્ટન રિંગ ડિસ્ટેન્ડ વેન ધ હીટ. પિસ્ટન રિંગ જ્યારે તે ગરમ થશે ત્યારે તે ફૂલશે. ઇફ વી વુડ નોટ કીપ ધ ગેપ, ધ પિસ્ટન રિંગ વોર્ન આઉટ ધ સિલિન્ડર વોલ ઓર દે આર બ્રોકન. જો આપણે પિસ્ટન રિંગની અંદર આ ગેપ નહીં રાખીએ તો તે ફૂલવાને લીધે સિલિન્ડરની દિવાલને છોલી નાખશે, એટલે કે ઘસી નાખશે અથવા તો તે જાતે તૂટી જશે. સો ધ રિંગ ગેપ ઇઝ નેસેસરી. આના લીધે થઈને પિસ્ટન રિંગની અંદર ગેપ રાખવી જરૂરી છે. પિસ્ટન રિંગ ગેપ ઓલવેઝ એન્જિન મેન્યુફેક્ચરર્સ ડિસ્ક્રાઇબ. પિસ્ટન રિંગની જે ગેપ છે તે મેન્યુફેક્ચરે દર્શાવ્યા પ્રમાણે જ હંમેશા રાખવી જોઈએ. ઇટ મેઝર્ડ આફ્ટર ફિટેડ પિસ્ટન ઇન સિલિન્ડર વિથ ધ હેલ્પ ઓફ ફિલર ગેજ. તેને પિસ્ટનને સિલિન્ડરની અંદર ફિટ કર્યા બાદ ફિલર ગેજની મદદથી જ માપવામાં આવે છે. જનરલી પિસ્ટન રિંગ ગેપ ઇન એર કુલ્ડ એન્જિન 0.127 mm પર 25.4 mm સિલિન્ડર બોર ડાયામીટર. જો 25.4 mm નો સિલિન્ડર બોર ડાયામીટર હોય અને એર કુલ્ડ એન્જિન હોય તો પિસ્ટન રિંગની ગેપ 0.127 mm રાખવી જોઈએ. ઇન વોટર કુલ્ડ એન્જિન 0.076 mm પર 25.4 mm સિલિન્ડર બોર ડાયામીટર. જો વોટર કુલ્ડ એન્જિન હોય તો તેવા પ્રકારના એન્જિનની અંદર 0.076 mm પ્રતિ 25.4 mm સિલિન્ડર બોર ડાયામીટર. ઇફ ધ પિસ્ટન રિંગ ગેપ ઇઝ લેસ દેન ફાઇલિંગ ઇટ્સ એન્ડ બાય ધ ફાઇલિંગ જિગ. જો પિસ્ટન રિંગની ગેપ ઓછી હોય તો તેનો બંને છેડાઓને ફાઇલિંગ જિગની મદદથી ફાઇલિંગ કરી અને તે ગેપને એડજસ્ટ કરી લેવી જોઈએ. પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ. પિસ્ટન રિંગ્સ આર ઓલવેઝ ફ્રી ઇન રિંગ ગ્રુવ્સ. જ્યારે આપણે પિસ્ટન રિંગોને પિસ્ટન રિંગ ગ્રુવમાં બેસાડીશું તે વખતે તે એકદમ ફ્રીલી મૂવ કરતી હોય છે. After fitted in ring grooves, the space between piston ring and groove is called the piston ring side clearance. પિસ્ટન રિંગોને રિંગ ગ્રુવમાં ફિટ કર્યા બાદ રિંગ અને ખાંચા વચ્ચે જે જગ્યા વધે તે જગ્યાને પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સ તરીકે ઓળખવામાં આવે છે. રિંગ સાઇડ ક્લિયરન્સ ફોર ટોપ રિંગ ઇઝ 0.127 mm and second and third ring clearance is 0.076 mm. આ જે નીચે આકૃતિઓ દર્શાવેલી ને તે બંને આકૃતિઓ પિસ્ટન રિંગ સાઇડ ક્લિયરન્સની છે. એક આકૃતિની અંદર રેડ કલરના માર્કાથી દર્શાવેલું છે. એ જે રેડ કલરનો માર્કો છે તેની બાજુમાં બે એરા વડે વચ્ચે જે જગ્યા દર્શાવેલી ને તે સાઇડ ક્લિયરન્સ છે અને પાછળની સાઈડે જે બેક ક્લિયરન્સ લખેલું છે. બીજી આકૃતિની અંદર એક રિંગને રિંગ ગ્રુવના ખાંચામાં ફિટ કરેલી ને એ ત્યારબાદ ત્યાં ફિલર ગેજ ઇન્સર્ટ કર્યો છે અને ચેક કરાય છે કે પિસ્ટન રિંગનું સાઇડ ક્લિયરન્સ કેટલું છે.
If the clearance exceed more than 0.25 mm, then replace the piston. જો પિસ્ટન રિંગોનું સાઇડ ક્લિયરન્સ 0.25 mm કરતાં વધી જાય તો પિસ્ટનને બદલી નાખવો જોઈએ. The piston of compression ring. The joint of compression ring. Compression ringના જોઈન્ટના પ્રકાર 3 દ સ્ટ્રેટ જોઈન્ટ, એંગલ જોઈન્ટ એન્ડ સ્ટેપ જોઈન્ટ. સ્ટ્રેટ જોઈન્ટ, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ બટ જોઈન્ટ. તેને બટ જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ ઇઝ મેન્યુફેક્ચર્ડ ઇઝીલી. આ પ્રકારના જોઈન્ટવાળી જે પિસ્ટન રિંગો છે તેને આપણે આસાનીથી સરળતાથી મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરી શકીએ છીએ. એન્ડ સેટ ધ ગેપ ઇઝીલી. અને એ બંને ખાંચા એન્ડ વચ્ચે રિંગને એન્ડ વચ્ચેની જે ગેપ તેને આપણે સરળતાથી સેટ કરી શકીએ છીએ. સો જનરલી ઇન એન્જિન યુઝ ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ ઇન રિંગ. ખાસ કરીને મોટાભાગના એન્જિનોની અંદર આ પ્રકારના જોઈન્ટવાળી રિંગોનો ઉપયોગ વધુ થાય છે. એંગલ જોઈન્ટ. ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ ઇઝ મેન્યુફેક્ચર્ડ ઇઝીલી એન્ડ ઓલ્સો સેટ ધ ગેપ ઇઝીલી. આ પ્રકારના જે જોઈન્ટવાળી રિંગ તેનું ઉત્પાદન તેમજ તેની ગેપ પણ અગાઉ આપણે સ્ટ્રેટ જોઈન્ટમાં જોયું તે પ્રમાણે સરળતાથી કરી શકાય છે. સો ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ ઇઝ ઓલ્સો યુઝડ ઇન મેની એન્જિન. એટલા માટે થઈને આ જે જોઈન્ટ વાળી જે રિંગો છે તેનો ઉપયોગ પણ ઘણા ખરા એન્જિનોની અંદર કરવામાં આવે છે. સ્ટેપ જોઈન્ટ, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ લેપ જોઈન્ટ. આ જે પ્રકાર છે જોઈન્ટનો તેને લેપ જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે આકૃતિની અંદર જોઈ શકશો કે એક ખાંચ એન્ડ ઉપર બંને રિંગોના એન્ડ ઉપર બનાવેલી છે અને ત્યારબાદ એ જે ગેપ છે એ ગેપને એકબીજા ઉપર ઓવરલેપ કરેલી છે, જેના લીધે થઈને આપણે એને લેપ જોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ ઇઝ બેસ્ટ ટુ સ્ટોપ ધ બ્લો બાય. આ પ્રકારનો જે જોઈન્ટ છે તે બ્લો બાયની પ્રોસેસ જે છે તેને અટકાવવા માટે સૌથી સારામાં સારો છે. બટ ઇટ્સ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એન્ડ સેટિંગ ઓફ ધ ગેપ હેઝ સમ પ્રોબ્લેમ. પણ તેને મેન્યુફેક્ચરિંગ એટલે કે તેને ઉત્પાદન કરવા માટેની જે પ્રક્રિયા છે તે તેમજ તેને ગેપ સેટ કરવા માટેની જે પ્રક્રિયા છે તેની અંદર ઘણા ખરા પ્રોબ્લેમ હોય છે. સો ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ આર લેસ યુઝડ ઇન ઓટોમોબાઈલ્સ. ઓટોમોબાઈલ્સ વાહનોની અંદર આ પ્રકારના જોઈન્ટનો ઉપયોગ ઓછો થાય છે. ઓઇલ રિંગ. આપણે અગાઉ કોમ્પ્રેશન રિંગ જોઈ, હવે આગળ ઓઇલ રિંગ જોઈશું. મેઇન ફંક્શન ઓફ ઓઇલ રિંગ ઇઝ ટુ રિટર્ન એક્સેસ ઓઇલ ફ્રોમ સિલિન્ડર વોલ ટુ ઓઇલ ચેમ્બર ડ્યુરિંગ ડાઉનવર્ડ મોશન ઓફ પિસ્ટન. જ્યારે પિસ્ટન સિલિન્ડરની અંદર ડાઉનવર્ડ મોશન કરતો હશે એટલે કે નીચે આવતો હશે તે વખતે વધારાનું ઓઇલ સિલિન્ડર દિવાલ ઉપર જે ચોંટેલું હશે તે ઓઇલને ઓઇલ રિંગ ઓઇલ ચેમ્બરની અંદર પાછું મોકલવાનું કાર્ય કરે છે. ઇટ પ્રિવેન્ટ્સ ઓઇલ ટુ રીચ એટ કમ્બસ્ચન ચેમ્બર ટુ સ્ટોપ કમ્બસ્ચન ઓફ ફ્યુલ. તે ઓઇલને કમ્બસ્ચન ચેમ્બરમાં જતું રોકે છે અને ત્યાં જઈ તેનું દહન ન થાય તે સ્ટોપ કરે છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓઇલ કંટ્રોલ રિંગ ઓર ઓઇલ સ્ક્રેપર રિંગ. તેને ઓઇલ કંટ્રોલ રિંગ તેમજ ઓઇલ સ્ક્રેપર રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સિલિન્ડરની દિવાલ ઉપરથી તે ઓઇલને નિતારશે એટલે કે સ્ક્રેપ કરશે, તેના લીધે થઈ તેને ઓઇલ સ્ક્રેપર રિંગ. અને તે બીજું કમ્બસ્ચન ચેમ્બરમાં ઓઇલને જવા નથી દેતું એટલે કે ઓઇલનો કંટ્રોલ કરે છે, એટલા માટે એને ઓઇલ કંટ્રોલ રિંગ તરીકે પણ ઓળખવામાં આવશે. ઇન રિંગ ગ્રુવ 1 or 2 ઓઇલ રિંગ ઇઝ ફિટેડ. રિંગ ગ્રુવની અંદર એટલે કે પિસ્ટન ઉપર જે રિંગ ગ્રુવ આપેલા હતા તેની અંદર 1 અથવા તો 2 ઓઇલ રિંગ ફિટ થશે. If there are 2 rings, one is above piston pin and other is below piston pin. જો 2 ઓઇલ રિંગ હશે કોઈ એન્જિનની અંદર તો તે એન્જિનની અંદર એક ઓઇલ રિંગ પિસ્ટન પિનની ઉપરના ભાગે અને તે બીજી ઓઇલ રિંગ પિસ્ટન પિનની નીચેના ભાગે ફિટ થશે. ઓઇલ રિંગની ડાયાગ્રામ એટલે કે આકૃતિ અહીંયા દર્શાવેલી છે. Piston ring has proper pressure to drain oil from cylinder ring.
It makes lubricating film on wall which seal piston and combustion chamber. Also prevent metal to metal contact. Oil ring has drain or hole or slot by which scraping oil will reach from piston hole to oil chamber. પિસ્ટન રિંગ જોડે પ્રોપર પ્રેશર ઓઇલને ડ્રેન કરી અને પાછું ચેમ્બરમાં મોકલવામાં સિલિન્ડર વોલ ઉપર એટલું પ્રેશર. ઇટ મેક્સ લુબ્રિકેટિંગ ફિલ્મ ઓન વોલ. સિલિન્ડરની દિવાલ ઉપર તે લુબ્રિકન્ટની એક પાતળી ફિલ્મ બનાવશે વિચ સીલ પિસ્ટન એન્ડ કમ્બસ્ચન ચેમ્બર. જે પિસ્ટન અને કમ્બસ્ચન ચેમ્બર વચ્ચે સિલિન્ડરની દિવાલ વચ્ચે એક સીલ બનાવશે જેના લીધે થઈ અને કમ્બસ્ચન ચેમ્બરની અંદર ઓઇલ જઈ શકશે નહીં. ઓલ્સો પ્રિવેન્ટ મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ અને મેટલ ટુ મેટલ કોન્ટેક્ટ અટકાવશે. ઓઇલ રિંગ હેઝ ડ્રેન હોલ ઓર સ્લોટ. ઓઇલ રિંગની અંદર ડ્રેન હોલ અથવા તો એક સ્લોટ આપેલ હશે બાય વિચ સ્ક્રેપિંગ ઓઇલ વિલ રીચ ફ્રોમ પિસ્ટન હોલ ટુ ઓઇલ ચેમ્બર. જેની મદદથી સ્ક્રેપિંગ થયેલું ઓઇલ પિસ્ટન હોલ મારફતે થઈ અને ઓઇલ ચેમ્બરમાં પાછું જશે. અહીંયા ઓઇલ રિંગના પ્રકારોની આકૃતિ દર્શાવેલી ને એમાં સૌથી ઉપર તે 1 પીસ લોટેડ, સેકન્ડ નંબર ઉપર ડ્યુરાફ્લેક્સ, થર્ડ નંબર ઉપર ટી-ફ્લેક્સ. ટાઈપ ઓફ ઓઇલ રિંગ. જેવી રીતે કોમ્પ્રેશન રિંગના પ્રકાર જોયા તે પ્રમાણે ઓઇલ રિંગના પણ પ્રકાર છે. 1 પીસ સ્લોટેડ રિંગ. ઇટ ઇઝ આપણે અગાઉ આકૃતિમાં જોયું 1 પીસ સ્લોટેડની આકૃતિ તેના વિશે. It is single piece cast iron ring which has slot at upper and lower face. કાસ્ટ આયર્નમાંથી બનાવેલી એક સિંગલ પીસમાંથી બનાવેલી આ એક રિંગ જેમ જેની ઉપર એક ખાંચ હશે અને નીચે એક ખાંચ હશે. ઇટ ઇઝ ઇઝી ટુ ફિટ. તેને ફિટિંગ કરવું એકદમ સરળ છે. ઇટ ગિવ્સ મોર પ્રેશર ટુ વોલ ટુ ડ્રેન ઓઇલ ફોર રિડ્યુસ ઇટ્સ યુઝ. ઇટ ગિવ્સ મોર પ્રેશર ટુ વોલ. સિલિન્ડરની દિવાલ ઉપર વધુ પડતું દબાણ ઉત્પન્ન કરી શકે છે ઓઇલને ત્યાંથી નિતારવા માટે. ડ્યુઆફ્લેક્સ રિંગ. વેન મોર વિયર ઓફ સિલિન્ડર બોર ડ્યુઆફ્લેક્સ રિંગ ઇઝ યુઝડ. સિલિન્ડર બોરનો ઘસારો વધુ થતો હોય તે જગ્યાએ ડ્યુરાફ્લેક્સ રિંગનો ઉપયોગ થાય છે. ઇટ હેઝ 3 પાર્ટ: રેલ, ક્રીમ સ્પ્રિંગ એન્ડ એક્સપાન્ડર. રેલ ઇઝ મેડ બાય સ્પ્રિંગ સ્ટીલ. રેલને સ્પ્રિંગ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. વિચ હેઝ રાઉન્ડ એન્ડ. જેના છેડા રાઉન્ડ એટલે કે ગોળાકાર હોય છે. 2, 3, 4 રેલ્સ આર ફિટેડ ટુ 1 રિંગ ગ્રુવ વિચ ડિપેન્ડ્સ ઓન વિડ્થ ઓફ ગ્રુવ. 2 અથવા 3 અથવા 4 રેલ એક રિંગ ગ્રુવ ઉપર ફિટ થાય છે. વિચ ડિપેન્ડ્સ ઓન વિડ્થ ઓફ ગ્રુવ એટલે કે ગ્રુવ એટલે કે ખાંચ ઉપર આધાર રાખે છે કે કેવી ખાંચ છે તેના આધારે 2, 3 અથવા તો 4 રેલ ફિટ થાય છે. મેઇન ફંક્શન ઓફ રેલ ઇઝ ઓઇલ સ્ક્રેપિંગ. રેલનું મુખ્ય કાર્ય ઓઇલનું સ્ક્રેપિંગ કરવાનું છે. ક્રીમ સ્પ્રિંગ ઇઝ ટુ કીપ ટાઇટ રેલ એટ અપ ડાઉન ટુ સીલ ટોપ એન્ડ બોટમ ઓફ રિંગ ગ્રુવ. Expander is kept at back side of rail and cream spring. Thus Duraflex ring control oil. T-flex ring. It has 1 T-shape expander and 2 spacer. Expander compress pressure at outside and controls pressure of compressor, which drains oil from cylinder and also seal it well. આપણે આજના વિષયની અંદર સિલિન્ડર પિસ્ટન અને પિસ્ટનની રીંગો વિશે જોયું. હવે પિસ્ટન રીંગો વિશે આપણે આગળ 2 ક્વેશ્ચન એક જોઈ લઈએ કે વાય મિનિમમ 2 કોમ્પ્રેશન રિંગ્સ આર યુઝડ. કોમ્પ્રેશન રિંગ ઓછામાં ઓછી કેમ 2 વાપરવામાં આવે તો ડ્યુરિંગ પાવર સ્ટ્રોક પિસ્ટન હેઝ 70 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર પ્રેશર. પાવર સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ઉપર 70 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેરનું દબાણ હોય છે. ઇટ ઇઝ નોટ પોસિબલ બાય 1 રિંગ સો 2 રિંગ્સ આર યુઝ ટુ ડિવાઈડ ધ પ્રેશર. એક રિંગ પોસિબલ નથી કે આ પ્રેશર આ દબાણને સહન કરી શકે. તેના લીધે થઈ અને તેની અંદર 2 રિંગો એટલે કે 2 કોમ્પ્રેશન રિંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સો ઇટ પ્રિવેન્ટ્સ ઓઇલ એન્ડ પાવર લીકેજ.
also prevents blow by exhaust gases. Why only one ring is used? Cylinder wall has lubrication. આજે આપણે વાત કરીએ તો તે ઓઇલ રિંગની છે. ફંક્શન ઓફ ઓઇલ રિંગ ઇઝ ટુ ડ્રેન ઓઇલ ઇન્ટુ ઓઇલ ચેમ્બર. ઓઇલ રિંગ હેઝ નો બિયર પ્રેશર સો ધેટ ઓનલી વન ઓઇલ રિંગ ઇઝ યુઝડ. ઓઇલ રિંગનું મુખ્ય કાર્ય છે કે તેને સિલિન્ડરની દિવાલો ઉપર જે ઓઇલ છે તેને નિતારી અને ઓઇલ ચેમ્બરની અંદર પાછું મોકલવું. તેના ઉપર કોઈ દબાણ નથી કે તેના ઉપર કોઈ હીટ એટલે કે ટેમ્પરેચરનો કોઈ સવાલ નથી. તેના લીધે થઈ અને તેનો એકની સંખ્યામાં તેનો ઉપયોગ થાય છે. આજે આપણે પિસ્ટન અને પિસ્ટન રિંગો વિશે જોયું અને તેના પ્રિકોશન વિશે જોઈ લઈએ. It should use expander to fit rings on piston. First check is there any gap. To fit compression ring, first ring fitted to groove by top marking. જ્યારે કોમ્પ્રેશન રિંગને આપણે ફિટ કરતા હોઈએ ત્યારે તેના ખાંચા ઉપર દર્શાવેલું હશે ટોપ માર્કિંગ, તે ઉપર રહેવું જોઈએ. Should oil well on cylinder wall and grooves. ખાંચામાં અને સિલિન્ડરની દિવાલો ઉપર ઓઇલનો છંટકાવ કરેલો હોવો જોઈએ એટલે કે લુબ્રિકેશન પ્રોપર કરેલું હોવું જોઈએ. પિસ્ટન ગેપ ઇઝ સેટ ઓપોઝિટ ટુ ઈચ અધર ઓફ એડજેસન્ટ રિંગ. દરેક અલગ અલગ રિંગનો જે પિસ્ટન રિંગ ગેપ છે તેને અલગ અલગ દિશામાં રાખવી જોઈએ, એક જ દિશામાં રાખવી ના જોઈએ. પિસ્ટન રિંગ ગેપ શુડ નોટ એટ પોર્ટ ઇન ટુ સ્ટ્રોક એન્જિન. ટુ સ્ટ્રોક એન્જિનની અંદર પિસ્ટન રિંગ ગેપ નહીં. યુઝ ઓલવેઝ પિસ્ટન રિંગ કોમ્પ્રેસર ટુ ફિટ પિસ્ટન વિથ રિંગ્સ ઇન્ટુ સિલિન્ડર. પિસ્ટન રિંગ ને જ્યારે આપણે પિસ્ટન ઉપર ફિટ કરતા હોઈએ તે વખતે હંમેશા કોમ્પ્રેસરનો ઉપયોગ કરવો જોઈએ. ધન્યવાદ.